પાકિસ્તાની ગેંગસ્ટર શાહનવાજ ભટ્ટીને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરતા અને ભટ્ટીના નામે ફેક આઈડી બનાવનાર ભુજના આ યુવક આફતાબ ઉર્ફે અલ્તાફ રજા ખાટકીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ખાટકી ફળિયામાં રહેતા આફતાબ ઉર્ફે અલ્તાફ રજા ખાટકીના ઘરમાં એસઓજીએ મધરાતે દરોડા પાડ્યા હતા. જ્યાં દરોડા દરમિયાન ઘરમાંથી છૂટક વેચાણ માટે ઘરમાં રાખેલો 33,450 ના મૂલ્યનો 669 ગ્રામ ગાંજો, ગાદલા નીચે છુપાવેલી સિંગલ બોર્ડની દેશી બંદૂક અને 3 ખાલી કારતૂસ, સ્ટીલની છરી અને 2 કુહાડી અને 2 ટ્રોલી બેગમાંથી ભારતીય મનોરંજન બેંક અને ચિલ્ડ્રન બેંક લખેલી 500, 200, 50 અને 20 ના દરની નકલી ચલણી નોટોના 181 બંડલો મળ્યા હતા. જ્યાં આરોપી આફતાબ ઉર્ફે અલ્તાફ રજા ખાટકીની પૂછપરછમાં 15 દિવસ અગાઉ તે ગળપાદરના ભરત વાઘેલા પાસેથી છૂટક વેચાણ માટે 1 કિલો ગાંજો ખરીદીને લાવ્યો હોવાનો તેમજ પોતે શોખ માટે 2 માસ અગાઉ શિકારપુરના સિકંદર ઇસ્માઇલ ત્રાયા પાસેથી બંદૂક લાવ્યો હોવાનો ખુલાસો થયો છે. સાથે જ લોકોની ઠગાઈ કરવા હેતુથી નકલી નોટોનો વિડીયો બનાવતો હોવાનું જણાવીને મિત્રને વિડીયો શેર કર્યો હોવાનું કબૂલ્યું છે. ત્યારે ભુજ એ ડિવિઝન પોલીસે આરોપી આફતાબ ખાટકી, ભરત વાઘેલા અને સિકંદર ત્રાયા વિરુદ્ધ એનડીપીએસ એક્ટ, આર્મ્સ એક્ટ અને આઈટી એક્ટ સહિત વિવિધ ધારાઓ હેઠળ ફરિયાદ નોંધી છે.